જય ગજાનંદ, જય માતાજી। હમણાં અધિક માસ આવે છે એટલે કે મળ માસ આવે છે, જેને આપણે પુરુષોત્તમ માસ કહીએ। તો હિન્દુ પંચાંગ પ્રમાણે આ 3 વર્ષે એક વખત અધિક માસ, પુરુષોત્તમ માસ કે મળ માસ શું કામ આવે, ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। સૂર્યવર્ષ અને ચંદ્રવર્ષ વચ્ચેનો જે તફાવત છે એને સંતુલિત કરવા માટે લગભગ દર 32 મહિના પછી એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે, તેને જ અધિક માસ કહેવામાં આવે છે। ચંદ્રના આધારે ચાલતા 12 મહિના એટલે 354 દિવસ થાય, સૂર્યના આધારે 12 મહિના એટલે 365 દિવસ થાય, એટલે દર વર્ષે લગભગ 11 દિવસનો ફરક પડે। આ ફરક ભેગો થઈને લગભગ 3 વર્ષે એક વધારાનો મહિનો બનાવે છે। અધિક માસને શું કહેવાય તો કે પુરુષોત્તમ માસ કહેવાય, મળ માસ કહેવાય, અધિક માસ કહેવાય। આ મહિનાનું ખૂબ મહત્વ છે। આ મહિનો ભગવાન વિષ્ણુ અને કૃષ્ણનો મહિનો છે। આ મહિનો એને સમર્પિત કરવામાં આવે છે। ખાસ કરીને આ મહિનામાં જપ, તપ, દાન, પાઠ, ઉપવાસ, ભગવદ્ ભક્તિ આનું વધારે મહત્વ છે અને આનું વિશેષ ફળ પણ મળે છે। આ મહિનામાં શું ન કરવું જોઈએ? નવા મકાનમાં ગ્રહ પ્રવેશ ન કરવો જોઈએ કે આપણે લગ્ન ન કરવા જોઈએ, પરંતુ તમે પૂજાપાઠ અને સાધના માટે આ મહિનો ખૂબ ઉત્તમ ગણાય છે। તો આ મહિનાની અંદર તમે ભગવાન કૃષ્ણ અને નારાયણની પૂજા કરી શકો છો। જય ગજાનન, જય માતાજી।